નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં છેલ્લા કેટલાય સમયથી આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। થોડા સમય પહેલા સુખપ્રીત કોરા નામની મોડલે આત્મહત્યા કરી હતી, ત્યારબાદ વધુ એક મોડલે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરતની 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે। પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે મોડલે આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પંચનામું કરી મોડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના હાડવા વિસ્તારમાં 23 વર્ષીય અંજલિ વરમોરા નામની મોડલે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને જીવન લીલા સંકેલી લીધી છે। અંજલિએ પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી। અંજલિ વરમોરાના મોતના કારણે અનેક સવાલો ઊભા થયા છે। પ્રાથમિક તબક્કે માનસિક તણાવના લીધે આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરીને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। આ ઉપરાંત મોડલના મોબાઈલ સહિતની તપાસ ચાલી રહી છે। જો કે હાલમાં મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ મળી છે કે નહીં એ અંગે જાણી શકાયું નથી। આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે। આ પહેલા સુરતના સારોલી વિસ્તારમાં મોડલે કોઈ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી અને મોતને વહાલું કર્યું હતું।